જણાવો તમારા ખુશીનો કેટલો પાર નથી રહ્યો. હું લાવ્યા મારા હાટું ડમરું લાવવાનું હાટું ગદ્દારી કરે છે અને અમને ધમકી મારે ખાવા નથી પણ બધા પહેલા આપણે ખાવા બેસી જવાનું છે. રામભાઈના ટિફિન ખોલવાનું રહેવા દે, જોઈ જાય તો ખોટો ડખો થઈ જાય કલ્પેશ ને ભાઈ. જોવો છો ઝીણી ઝીણી મોજડી. હવે ભાઈ અમારા નાના જાડુભાઈના માનભાઈ ધમ ધોકાર હોય આમ અહીંયા આવે ને એટલે ભાઈ આમ ઢોલકા બોલકાથી તો સ્વાગત થાય ભાઈ. અત્યારે અમે પહોંચી ગયા છીએ હોળીએ અને હવે અહીંયા રામભાઈના દર્શન કરાવી લઈએ મસ્ત. અત્યારે વાગ્યા છે કેટલા? રાતના 11:40. હજુ અહીંયા તો પ્રગટાવી નથી. ગુડ મોર્નિંગ બધાને ભાઈ. આજની મોર્નિંગ આપણી થઈ છે નાયો ધોયા વગર, કારણ કે ભાઈ ખૂબ જ શરદી થઈ ગઈ છે અને માથું એકદમ ભારે ભારે લાગે છે. ગાઈઝ આજની મોર્નિંગ ભાઈ ખૂબ જ ડિફિકલ્ટ થઈ છે, કારણ કે ભાઈ બીમારીનો માહોલ છે. ઋતુ બદલે એટલે ભાઈ મમ્મી કહેતા હતા આવું કંઈક થાય થોડું ઘણું, પણ હમણાં જઈશું હોસ્પિટલ જઈને આજે દવા લઈ લેશું, કારણ કે ભાઈ માથું જે જકડાઈ ગયું છે ને ભાઈ ખૂબ જ દુખે છે અને આમ કહેવાય ને કે મજા નથી આવતી એક ટકોય છે. એટલે ભાઈ અત્યારે મસ્ત ઉઠી ગયો છું અને શોભાની જતા હતા એના પપ્પાના ઘરે, તો સાગર આવ્યો છે લેવા માટે એમને. તો હું ઉઠી ગયો અને ભાઈ શોભાને એને બાય કહી દઈએ. પછી ભાઈ મારે જવું છે હેર કટ કરાવવા માટે, કારણ કે ભાઈ આજે છે હોલિકા દહન. તો બધાને પહેલાં તો મારી અને મારી ફેમિલી તરફથી હેપી હોલી. તો ગાઈઝ આવી રીતના કંઈક મોર્નિંગ થઈ છે. રામ પણ ભાઈ એકદમ મસ્ત ઉઠી ગયો છે. સાગરભાઈ ગુડ મોર્નિંગ. હું વાત છે આજે તો હવારમાં દર્શન દીધા ને? હે હા, એ હવાર જ કહેવાય. 12 વાગ્યા પછી બપોર થાય. તો રામ પણ ભાઈ એકદમ મસ્ત ઉઠી ગયો છે અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે, કારણ કે ભાઈ મામાના ઘરે જવાનું છે એટલે ભાઈ કંઈક અલગ જ જોશ હોય છે. જેમ કે હું જાઉં મામાના ઘરે ત્યારે મને પણ કંઈક અલગ જ જોશ હોય છે. અંદર જઈને શોભાને પણ મળીએ, એ પણ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ચૂકી છે. જણાવો તમારા ખુશીનો કેટલો પાર નથી રહ્યો. શું વાત છે. તો ગાઈઝ શોભા પણ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. હમણાં જશે રામ અને શોભાના પપ્પાના ઘરે અને આપણા સસુરાલમાં. તો કન્ટિન્યુ બહીના રહેજો. આપણે પણ જવાનું છે, પણ બપોર પછી જવાનું છે 4 વાગે. મારી ભાઈ તબિયત સારી નથી, પહેલાં એ બધું કમ્પ્લીટ કરવું પડશે ને પછી હેરકટ ને એ બધું જે કંઈ કરવાનું છે એ બધી વિધિ કરીને આપણે જઈશું. ક્યાં જવું છે તારે? હા દીકો, આમ હરકું ટાટા ક્યાં મને? બાને ટાટા કે ટાટા. તો ગાઈઝ રામભાઈ જઈ રહ્યા છે એના મામાના ઘરે. જોવો છો ભાઈ એટલો ઉતાવળો છે, દાદરમાં આવી ગયો. ટાટા કહી દે. અલે વાહ દીકુ, ટાટા ને ઘડી કેમ મમ્મી ને આવવા દે. હાલો ટાટા નથી જવાનું. બાકી રૂમમાં મમરા કર્યા છે રામે. હજી હું તારે બાકી રહી ગયો. તો ગાઈઝ અત્યારે શોભા અને રામ જઈ રહ્યા છે. ટાટા દીકુ, ટાટા ટાટા. કલાક કરી દે હવે નથી જવાનું, અહીંયા રહેવાનો વિચાર છે. હાલો આવજો. સારું હાલો રામ ટાટા. દીકુ ટાટા. ટાટા કહી દે. કાંઈ નહીં હવે ભાઈ. સારું હાલો આવજો, મળ્યા બપોર પછી. ચાલો નીકળો. તો ગાઈઝ શોભા અને રામભાઈ જતા રહ્યા છે એના મામાના ઘરે. તો ગાઈઝ આપણે પણ હવે જઈએ, હેરકટ ને બધું કરાવવાનું છે, બધું કમ્પ્લીટ કરાવી નાખીએ. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. હેલો ગાઈસ, તો હું આવી ગઈ છું મારા પપ્પાના ઘરે અને નયન છે એના પપ્પાના ઘરે. હું મારા પપ્પાના ઘરે અને મારા પપ્પાને ઘરે મારા માટે સ્પેશિયલ બની છે પૂરી. તમે દ્વારકા જઈ આવ્યા? કેવી મજા આવી હતી? મજા આવી ગઈ હતી. હું લાવ્યા મારા હાટું ડમરું લાવવાનું હાટું. ક્યાં છે એને ડમરું? એને ડમરું ક્યાં છે? જોર કરે તો વગડે, નકર તો કઈ વગડે નહીં. ઠીક, આમ વગાડવાનું બા. આમ જો મમ્મી ને મારા પપ્પા બે લાડ લડાવે. જો સાગોડો કરી દીધો છે મમ્મી. તમે બે છે કેવો એને હિચકામ મજા આવે છે. દહીબેન પૂરી બનાવે છે. દહીં કેવી જ બને? મેં બનાવ્યું એમાં કઈ ઘટે? કાંઈ ન ઘટે. અરે પણ ઉપશે કોઈ કે નહીં ઉપે? કે તો મારો થોડો વાક હોય. દબાવવાળા
પૂરી દબાવવાનો વાક જે તું આ તાર હાહુ જોહે એટલે હરખી પૂરી દબાય હું તો હરખી જ દબાવું શાંતિ હરખી કેમ દબાવું એટલે હરખી દબાય પછી આ ઉફે નહીં તો ઈ તાર હાહુ આગળ વિડીયો જોહે ઈ તારો જ વાક હોય પૂરી દબાવવાળાનો વાક હોય. અને શું કર્યું છે તમે આ સવારનું? આજે અમે સવારના કામમાં અને પેકિંગમાં દિવસો કાઢ્યા છે. અમને પેકિંગ બતાવશો કે પેકિંગ થઈ ગયું સોરી એના માટે વહેલું આવવું પડે. તો અમને આમ બતાવશો નહીં કઈ વસ્તુ? બતાવશું હા એમ ત્યાં જઈને. કૃષ્ણ પહેર છે ત્યાં જઈને થોડું અમારે અહીં જોવું છે. તો અમારી મહેનત પાણીમાં જાય. નો જાય ને. મને નહીં બતાવો તમે પેકિંગ કર્યું એ? અમે ઉપરથી બતાવી દેવું તમને બાકી ખોલીને નહીં બતાવી. એ અમારી મહેનત. તો પણ આસી કોથળીમાં તમે પેક કર્યું છે ને? હે તમે બોક્સમાં પેક કર્યું કે અમે અંદર ટેપ પટ્ટી મારીને કર્યું છે. પેપરમાં પેક કર્યું છે? નહીં પેપરમાં નથી કર્યું એમ તો ઉપર જ કર્યું છે. તો પછી એમ એટલે આમ ખોલીને નહીં બતાવે. કેમ? ખોલીને થોડું બતાવે તમે ફોટા મોકલી દીધા. અમને કોઈ નથી મોકલ્યા બાપા ફોટા. જો તો ફોનમાં ફોનમાં તમે જોઈ લો. કાંઈ નથી મોકલ્યા. એ તો ખાલી ઓલી મોજડીને આવ્યા. અમારા ફોનમાં કઈ ફોટા આવ્યા નથી અને પછી અમને કહે છે ફોટા આવી ગયા છે. બોલો આવું બધું કરે અમારા ખોટા ગદ્દારી કરે છે અને અમને ધમકી મારે ખાવા નથી પણ બધા પહેલા આપણે ખાવા બેસી જવાનું છે. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મોજમાં ને હું પણ મોજમાં. વેલકમ બેક માય ઓવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર અને ભાઈ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છું. અત્યારે હાલ વાગી ગયા છે બપોરના 4. ભાઈ બપોરના 4 શું કામ વાગ્યા છે તમે આગળની ક્લિપો જોઈને ખબર જ છે કેમ વાગ્યા છે. તો ગાઈઝ અત્યારે એકદમ કમ્પ્લીટ ભાઈ હેર કટિંગ ને બધું કરાવી આવ્યો છું કારણ કે ભાઈ આજે બહુ બધી ગીમો છે. ત્યાં ભાઈ આપણે હાજરી આપવાની છે. અત્યારે જવાનું છે મારા સસરાના ઘરે કારણ કે ત્યાંથી મારા સાડુભાઈના દીકરાની પણ ગીમ છે તો ત્યાંથી અમે જવાના છીએ બધું લઈને. કહેવાય ને કે ગીમમાં જે કંઈ આવતું હોય વિધિ પ્રમાણે તો એ બધું જવાનું હોય ત્યાં લઈને. તો અત્યારે હું જઈશ ત્યાં. શોભા અને રામ તો વહેલા જ જતા રહ્યા હતા અને તમે શોભાની ક્લિપો માણી કેવી મજા આવી મને ભાઈ કોમેન્ટ કરીને જણાવજો. શોભાને ભાઈ ડેઈલી આવી ક્લિપો ઉતરવી જોઈએ કે નહીં એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો. તો ગાઈઝ આવી રીતના એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને સૌથી પહેલાં લાગી લઈએ ભગવાનને પગે. આવા કંઈક ભગવાનના મસ્ત એવા દર્શન થઈ ગયા છે. અમારા સમાજમાં કેવી રીતના ગીમ્પ ઉજવે છે એ ભાઈ હું આખો આજે બ્લોગમાં તમને બતાવીશ. અમારે કેવા કેવા પ્રસંગ કઈ રીતના થતા હોય છે એ બધું જ હું મારા બ્લોગમાં બતાવતો રહીશ. અને ગયા વર્ષે રામની પણ ગેમ ઉજવી હતી. નીચે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એવડાઈ બ્લોગની. ત્યાં જઈને ભાઈ રામની ગેમ પણ જોઈ લેજો. ખૂબ જ મજા આવશે તમને. તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો. શું કરીએ છીએ શું નહીં બધું જ હું તમને આજના બ્લોગમાં બતાવતો રહીશ. રસોડામાં આવ્યા એટલે ભાઈ બા જોવો છો મસ્ત ભાઈ ચા બનાવી રહ્યા છે દાદા અને બા માટે. બા જય શ્રી કૃષ્ણ. આજે તમારો વારો આવ્યો હે તો ભાઈ બા બનાવે છે મસ્ત ચા. અને બાની ચા ભાઈ હોય છે એક નંબર કારણ કે મમ્મી હજુ સૂતી છે હમણાં ઉઠશે એટલે એ પણ પી લે છે. શોભા તો છે નહીં. શોભા ગઈ છે એના પપ્પાના ઘરે. અંદર જઈને મમ્મીને પણ મળીએ. મમ્મી ઉઠી તો ગઈ છે પણ વિડીયો કોલ શરૂ હતો રામની સાથે વાત કરતી હતી. જોજો ભાઈ મોર્નિંગ થતી હોય ને એવું લાગે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોવો તો ખરી કબડ્ડી ડોળા ફાડીને જોવે છે. આજે તો મમ્મી ગીમ્બ છે બધે જાવું જોશે ને તો બધાને હોળીની શુભકામનાઓ તો આપી દે. બધાને હેપી હોળી કહી દે. હેપી હોળી. શું વાત છે. તો ગાઈઝ આવી રીતના કંઈક મમ્મી ભાઈ બધું શીખી જશે. મસ્ત આપણે ગાઈડ કરતા રહીશું. તો ગાઈઝ આવી રીતના કંઈક અમારો દિવસ શરૂ થાય છે અને અત્યારે હું જઈ રહ્યો છું મારા સસરાના ઘરે. ત્યાં જઈને પણ બધાને મળીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે નીકળીએ ત્યાં જવા માટે. અત્યારે અમે આવી ગયા હતા નાજા મામાના ઘરે અને રામભાઈ જોવો છો ભાઈ એકદમ રેડી મસ્ત થઈ ગયો છે. અહીંયા શોભા પણ રેડી થઈ ગઈ છે ને ભાઈ આવી રીતના કંઈક મસ્ત સાડી પહેરી છે. હું પણ ભાઈ ઘરેથી રેડી થઈને આવ્યો હતો. શોભા તો અહીંયા રેડી થઈ. સાગર મામા ને મામી ને બધા રામના મામીઓ મારા બધા રેડી થઈ ગયા છે. અને ભાઈ રામભાઈ હવે સાગર મામા પાસે જાતો જ નથી. હેરાન એટલા કરે ને એટલે તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહ્યો. અત્યારે જઈએ છીએ અમે હેતલના ઘરે. ત્યાં જઈને પણ બતાવીએ શું હોય છે બધું. અત્યારે અમે આવી ગયા હતા કલ્પેશની ઘરે અને ભાઈ આવી રીતના કંઈક કૃષ્ણ હાટું બધું લાવ્યા છે નાજા મામાને. એ
જોજો ભાઈ આ બધું ગીમમાં શું હોય આને કંઈક કયો નહીં મને કઈ ખબર ન હોય આને કેમ કહેવાય? ગીમ કહેવાય ભાઈ આવી રીતના કંઈક લાવવું પડે હાવડો હા તો ભાઈ ગીમમાં જે હાવડો લાવવાનો હોય ને એ આવી રીતના કંઈક લાવ્યા છે બધું જોજો તમે આ બધી રસમો આપણે કરી પણ આપણને કઈ યાદ જ નથી રહ્યું કે શું હોય ને શું કઈ રીતનું હોય તમે નાના હતા ને નાનો હતો હું હજી પરથી પેલા નાનો હતો ત્યારે રામે એટલું આમ ઘોંઘાટ કર્યો હતો કે કાંઈ દહીં નહોતું. હા એટલે કલ્પેશભાઈ અહીંયા બેઠો છે રામભાઈના ટિફિન ખોલવાનું રહેવા દે જોઈ જાય તો ખોટો ડખો થઈ જાય કલ્પેશ વરાછા પપ્પા બેઠા એમ. હા આ છે વરાજાના પપ્પા અને વરાજાની મમ્મી પાર્લરમાં રેડી થાય છે આ ચેતુ હમણાં બ્યુટી પાર્લરનું શરૂ કર્યું છે કોઈના ઓર્ડર દેવા હોય તો ભાઈ નીચે ચેતુનો નંબર આપી દે ડિસ્ક્રિપ્શનમાં નહીં તો ભાઈ ઇન્સ્ટાગ્રામની આઈડી નાખી દે કોન્ટેક્ટ કરજો બરોબર ને ચેતુ ઈ બરોબર છે. ઓકે તો ગાઈઝ આવી રીતના અહીંયા અમે બધા બેઠા હતા અને મસ્ત ગમત કરીએ છીએ રામ અહીંયા જોજો ફોન જો દીકુ હાઈ કલ દે તો હાય તો ગાઈઝ આવી રીતના અમે બધા બેઠા છીએ અને ભાઈ મસ્ત ગમત કરીએ છીએ કન્ટિન્યુ બન્યા રહેજો આગળ શું કરીએ છીએ શું નહીં બધું જ બતાવું અને ભાઈ અમારે ભાઈ નાના સાડુભાઈ જોજો સ્પેશિયલ ભાઈ કૃષ્ણભાઈની ગીમ્બ કરવા આવ્યા છે અને ભાઈ ઓકે લોક લાડીલા કહેવાય અત્યારે તો હવે હા હવે અમારા ને કલ્પેશના ભાઈ માન ઘટી ગયા હવે ભાઈ અમારા નાના જાડુભાઈના માન ભાઈ ધમ ધોકાર હોય આમ અહીંયા આવે ને એટલે ભાઈ આમ ઢોલકા બોલકાથી તો સ્વાગત થાય ભાઈ આજે હું ઘેરે પહોંચ્યો ને તો સોસાયટીમાં ઓલું આજે હું હોળી હોય એટલે ભંગી આવે ને ઢોલકી વગાડતા વગાડતા હારવાર એન્ટ્રી લીધી ભાઈ એને આપા હજી તો એને ઘણી વાર છે આ આમાં હું જ હજી બાકી છે ને દયુની ભાઈ દયું લાયક કોઈ હોય ને ભાઈ સારો તો સંન્યાસ લેવો જ તારે તો ભાઈ કેન્સલ કરી નાખજો દયુને ભાઈ સંન્યાસ લેવાનો છે એટલે વહેલા મોડી ભાઈ અમે તો કેમ ના પાડજો તું બધાને બાવ હજી તો ભાઈ બાવ છે ઈ હાલે મમરા ખાઈ લે ને ભાઈ જોજો ઝીણી ઝીણી મોજડી મને બહુ ગમે આ નાની નાની. તો અંગૂઠામાં પહેલે નહીં એવડી નહોતી મળી. તો રામને મોટી હતી તો ગાઈઝ આવી રીતના કંઈક ભાઈ હોય છે વરાજા માટે જે આ ભાઈ આ કપડા ને બધું જે લાવ્યા છે ને એ રાતે પહેરશે કૃષ્ણ જ્યાં હોળી પ્રગટાવી હોય ને ત્યાં જશે અને ભાઈ જે રીતના કઈ વિધિ આવતી હોય એ બધી વિધિઓ કરશે તો કન્ટિન્યુ બન્યા રહેજો બધું જ બતાવીશું તમને આગળ વ્લોગમાં અત્યારે અમે ત્રણેય સાઢુભાઈ ગયા હતા નાસ્તો લેવા માટે અને અત્યારે અમે આવતા હતા રિટર્ન અહીંયા તો ભાઈ કોઈક જગ્યાએ જોવો હોળી પણ ભાઈ પ્રગટાવી દીધી છે અમે હમણાં જઈશું થોડીક વારમાં કૃષ્ણને પણ લઈને હોળીના દર્શન કરવા માટે અત્યારે હું વિશાલ અને કલ્પેશભાઈ જોજો ભાઈ અને પાછળ ભાઈ નાસ્તાનો આમ ઢગલો કરી નાખ્યો છે થપ્પા મારી દીધા છે કેમ કલ્પેશ તો બાકી રહેવા દે એમાં કાંઈ ન ઘટે ભાઈ તો અત્યારે ઘરે જઈએ અને ભાઈ ભૂખ પણ લાગી છે બહુ જ અત્યારે હાલ વાગી ગયા છે 8 તો ઘરે પહોંચીને પહેલા જમી લઈએ અને આ નાસ્તો તો ભાઈ જ્યારે પહેલા વર્ષની ગીમ હોય ને ત્યારે બધા રિલેટિવને બોલાવીને આવી રીતના કંઈક ને કંઈક નાસ્તો કરાવવો પડે તો અત્યારે એવું કંઈક શિડ્યુલ છે બધો નાસ્તો અમે લઈ આવ્યા છીએ અત્યારે ઘરે જઈને જમવાનો શું પ્રોગ્રામ છે એ પણ હું તમને આગળ બ્લોગમાં બતાવું અત્યારે અમે પહોંચી ગયા હતા ઘરે અને જમવા બેસી ગયા છીએ ભાઈ અમે ખાલી 4 જણા જ બાકી રહ્યા છીએ સાગરભાઈ અમારી હાટું રહ્યો તો બાકી જમવામાં તો અત્યારે અમે બેસી ગયા છીએ જમવા અને ભાઈ ગુફે કરી નાખ્યું છે આવી રીતના કંઈક મસ્ત પાઉંભાજી બનાવી છે અને ચેતુ અમારી સેવામાં હાજર છે જોવો છો અમારી સેવામાં કે ચેતુ વિશાલ છે એટલે આ બધું તો ભાઈ કહેવાનું હોય બાકી ભાઈ હા ચાવવાના અલગ હોય તો ગાઈઝ અમે કન્ટિન્યુ કરીએ અને ખાઈ લઈએ મસ્ત પછી મળીએ પાછા તમને તો તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ હોળીએ અને હવે અહીંયા રામભાઈના દર્શન કરાવી લઈએ મસ્ત એવા જોજો સાગર અને કલ્પેશ ને બધા જતા રહ્યા છે હોળીના દર્શન કરી લીધા છે મેં રામે શોભાઈ બધા જતા રહ્યા છે આગળ અને હવે અમે ભાઈ દર્શન કરવામાં રહી ગયા હતા પાછળ કારણ કે ફોટોઝ ને એવું પડાવતા હતા તો અત્યારે જઈએ છીએ અમે ઘરે અને ઘરે જઈને પાછા મળીએ નાસ્તામાં જે કાંઈ છે બધું હું તમને બતાવતો રહીશ હા જોવો છો ભાઈ ભાઈ અત્યારે અમારી ટોળકી રહી ગઈ છે વાહે
કલ્પેશની ત્યાંથી અમે નીકળી ગયા હતા. હવે અત્યારે જઈએ છીએ ભાઈ સંજુની એની ઘરે, કારણ કે એના ભાઈના છોકરાની ગીમ હતી, એમનું પણ ઇન્વિટેશન હતું, તો ત્યાં પણ હાજરી આપી આવ્યા. અત્યારે અમે પહોંચ્યા છીએ પાટિયા, મતલબ પાટિયા ક્રોસ કરી ગયા છીએ ને બસ એની સોસાયટી આવવું થયું છે. તો અત્યારે અમે ત્યાં જઈ આવ્યા, હું, શોભા અને રામ ભાઈ અમે તાણે જઈએ છીએ. અને ભાઈ બધે હાજરી આપવી જરૂરી છે ભાઈ, કારણ કે આપણી ત્યાં બધા પહોંચ્યા હોય આપણા પ્રસંગમાં, તો આપણે જવું જરૂરી છે ને જરૂરી છે. તો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો, ત્યાં જઈ આવીએ અમે અને પછી મળ્યા પાછા. અત્યારે અમે જઈ રહ્યા હતા ઘરે, અને ભાઈ અહીંયા જોવો છો ભાઈ, એક સાથે એક જ રોડ પર ભાઈ 3 હોળી પ્રગટી રહી છે ભાઈ, ગજબ જોવો છો. અને ભાઈ આજે એટલી ગીમ્બો હતી ને શું તમને વાત કરી, અને ભાઈ કમ્પ્લીટ બધે હાજરી આપવી પડે એમ જ હતી. મેં અને શોભાએ ભાઈ 4 ગીમમાં હાજરી આપી. પપ્પાએ ને એને ભાઈ ઈ તો હજુ ગયા છે ડિંડોલી, અમારા એકદમ ભાઈ ક્લોઝલી રિલેટિવમાં હતી, ત્યાં ગયા છે. અને હજુ અહીંયા ભાઈ અત્યારે વાગ્યા છે કેટલા, રાતના 11:40. હજુ અહીંયા તો પ્રગટાવી નથી ભાઈ. આ વખતે કેમ આટલી બધી લેટ છે પ્રગટાવવાની ને કઈ રીતનું છે બધું કોઈ જ આઈડિયા નથી લાગતો. હજી તો ભાઈ અહીંયા પ્રગટાવી નથી. જોવો છો તમે, રામભાઈ અત્યારે અહીંયા મસ્ત રમે છે. અત્યારે અમે ઘરે જઈએ, અત્યારે વાગી ગયા છે રાતના 12:30 અને ભાઈ હજી જસ્ટ અમે ઘરે આવ્યા છીએ. મમ્મીને પણ આવી ગયા છે, જ્યાં ભાઈ ગીમમાં ગયા હતા ત્યાંથી. જોવો છો મમ્મી, કેટલી ગીમોમાં તમે હાજરી આપી આજે જણાવો. 6-7 ગીમ હતી ને ભાઈ, બધે જ જવું પડે એમ હતી. બધી ગીમો અંદરો અંદર એકદમ હતી, કેમ મમ્મી? ને ભાઈ આ બધું કંઈક ગીમમાં જાય એટલે આપે. આને શું કહેવાય મમ્મી? આ આપે ને લાણ. તો ગાઈઝ આવી રીતના કંઈક આપે, અને મમ્મી એ બધું ભાઈ હવે સરખું મૂકે છે, કારણ કે અત્યારે 12:30 વાગી ગયા છે ભાઈ. ખબર નહોતી કે આજે 12:30 વાગશે. અને ભાઈ ખૂબ જ મજા આવી આજના દિવસમાં ભાઈ. બધા મને પૂછતા હતા કે તારી તે ગેમ કરી છે તો તું કોઈક આઈડિયા આપ અમને તેમને, પણ ભાઈ આપણને કોઈ જ આઈડિયા આવતો જ નહોતો. પણ કાંઈ નહીં ગાઈઝ, આજનો દિવસ આવો મસ્ત એવો ગયો છે. આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. અને જે કોઈ પણ ભાઈ બ્લોગમાં ન હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, અને સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવા ને આવા મસ્ત બ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર. ટાટા દીકુ મૂકી દીધું. જો ભાઈ ઉતાવળ કેટલી